આ એક વખત લઈ ગયો હતો એમણે પોતાને માટે હા એ હતા ટીના માતા ને જીના માતા બંનેમાંથી કોઈ ગમે તે પ્રોબ્લેમ હતો કમરનો ત્યારે ખાલી સેટ કરાવવા લઈ ગયા હતા બરાબર એટલે સારું થઈ ગયું તો સારું બીજું શું હા પણ આરામ કરવાનો બહુ આજના દિવસે એમને વધુ દુઃખ છે કાલે મટી ગયું હતું તો પછી અંદર જો સેટ કર્યું હોય ને તો એનામાં સોજો આવે અને જ્યાં સુધી સોજો નહીં ઉતરે ત્યાં સુધી દુઃખ છે પણ તો ઉતરી જાય ને. ભાઈ ધીમે ધીમે 2-3 દિવસ તમને કે તકલીફ રહેશે પછી ધીમે ધીમે એટલે એ તો સમજાયું ને એને બધું હા બધું થોડું સમજાય પેટ શેક લેવાનો છે ગરમ પાણીનો ફટકડીનો મીઠાનો પેટનો શેક લેવાનો છે એ બધું સમજાયું આમ ફેર પડે ને હા બહુ 100%. અચ્છા એને કે કીધું ને બુકનો સોશિયલ પર લઈ જાય એના વિદ્યાર્થીઓને આપવાના ને હા એ વાત કરી એટલે કે હું બધું ટ્રાન્સપોર્ટનું બધું તપાસ કરીને પછી જોઉં બરાબર હા બરોબર અમે ત્યાંના પ્રધાનાચાર્ય જે છે ને ડૉક્ટર કુલદીપ પુરોહિત એમની સાથે ગઈકાલે વાત કરી પરમ દિવસે રાત્રે હા હા અને અમે એમને બધું વર્ણન કર્યું કે પરમહંસ સંન્યાસી જયપ્રભુ છે એમને બધા જયપ્રભુથી ઓળખે આ પરમાત્મા તત્વ પ્રકાશ અમે ત્યાં પોરબંદરમાં આપ્યું છે ને જોશી સાહેબ ત્યાં જે આચાર્ય હતા એમને અમે ફોન કરીને પૂછ્યું હતું તમે અભ્યાસ કર્યો કે વાંચ્યું તો કે ના અમે થોડું જોયું પૂરું નહીં જોયું પણ તો બહુ સરસ છે એટલે કીધું આનું બહુ સ્વામીજી એનું બીજી ભાષામાં એમ કે નેગેટ ટ્રુથ ઓપન સિક્રેટ પરમાત્માનો નગ્ન સત્ય ખુલ્લો રહસ્ય આ બીજું એ નામ છે આ બુકનું કીધું અને કીધું આ બીજો અમારા હેતુ પાછો આનો હેતુ સ્વામીજીનો બધામાં ચૈતન્ય જાગૃતિ થાય એક જ હેતુ છે બીજો કોઈ હેતુ નથી આ તો કે તમે મોકલજો અને કીધું પાછા કે તમે મોકલજો કે અમે વેતરણ ના કીધું અમારા પ્રભુનો વિવેક છે કીધું કે હાજર રહેવાનું વિતરણ કરવાનું તો કે કંઈ નહીં તમે જાતે આવીને વિતરણ કરજો કે શંકરાચાર્ય એટલે એ પીઠના દ્વારકા પીઠના શારદા પીઠના એ હા અચ્છા એ શું નામ છે મારા મોબાઈલમાં નામ છે અને અવસ્થા કેટલી છે ને યુવાન છે 50-60 વર્ષની વચ્ચે છે એટલી એટલે દ્વારકા પીઠના પૂર્વના કે એ જ ને નહીં પેલા જૈન પેલા એ તો દેવ થઈ ગયા હમણાં હતા ને પેલા વૃદ્ધાવસ્થામાં એટલે એમને પછી જે બે પીઠ હતી ને એક જ્યોતિપીઠ ને એક આ શારદા પીઠ એ બંને જગ્યાએ બે નિમણૂક કરી બીજા 2 માસમાં એમના શિષ્યો હતા ને એમને એટલે દ્વારકાની મેઇન તો દ્વારકા ગણાય છે હા શારદા પીઠ અને જ્યોતિર્પીઠે ત્યાં બદ્રી હા અરે સચ્ચિદાનંદ તીર્થ બરાબર અભિનવ સચ્ચિદાનંદ અભિનવ આ સરનામું છે ત્યાંનું શારદા પીઠનું એટલે કે અમે કીધું તમે એડ્રેસ મોકલ્યું તમે ત્યાં સદગ્રંથો મોકલશું અને 17 તારીખે અમે હાજરીનું વિતરણ કરાવીએ પણ આ દ્વારકા પીઠના ગણાય ને આ દ્વારકા પીઠના આ બે આગળ જે હતા મહાત્મા બંને પીઠના હતા ઉપર જ્યોતિર્મઠ છે આ બંને પીઠે એમ પાડતા પેલા બધી કોર્ટમાં કેસ ચાલતો હતો ને બદ્રીનારાયણ જતા આવે છે હા જોશીમઠ હા એ જોશીમાં એ દિવસ થઈ જાય એટલે પછી બંને શિષ્યો ગમે તે બંને મહાત્માના હોપ્યું બરાબર અને આ મહાત્મા બહુ સરળ છે શારદા પીઠ વાળા છે ને એ સરળ છે બરાબર જે કાલ તો આખા નીચે નમાઈને ચેક કરાવી હતું હે તો હું વળી નતા શકતા ને તો આખા ચેક પગ નીચે અડી ગયા હતા પગે અડી ગયા હા એ આખા બેન્ડ કરીને એટલે આમ પૂરા અડી ગયા હતા પછી દોડો કે દોડે પછી દોડાયા દોડે હા એટલે એમને પોતાને એમ હા પોતાને પોતે વ્યક્ત કર્યું કે સારું છે પ્રભુએ કીધું કે હવે કીધું કંઈ છે એવું એમને પોતે પૂછે કે હવે તમને એવું લાગે છે કે આવું હતું શરીર 5 વર્ષ પહેલા આવું હતું શરીર કે ના હવે સારું છે 5 વર્ષ પહેલા શું એટલે જે લલિત પંડ્યા ખરા ને એટલે એમને એવું પૂછ્યું હતું પ્રભુને કે તમને 5 વર્ષ પહેલા આવું શરીર હતું એવું લાગ્યું પેલા હતું એવું જ હા
નોર્મલ. હા કે એકદમ નોર્મલ લાગ્યું ને કે હવે એટલે એણે કીધું. હા કીધું કે હવે કોઈ દુખાવો છે હોય તો બોલો કે હા. એટલે શું કીધું? કોઈ હવે દુખાવો છે કોઈ કોઈ જગ્યાએ તો કહો કે નથી હવે એમ કીધું. શું છે બોલો, ફરમાવો. અમારે લાયક કઈ સેવા ક્યાં ગયા ગોવા પ્રભુ? હા બાબુ આ સો લઈ લઈએ ત્યાં જોવા દો. તમે ચૂઝ કરી એમ? અચ્છા, બરાબર 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 આ વચનામૃત લાવો છો જો 6 વચનામૃત રાખી છે બરાબર. એ તો તમે જોયા હશે ને, ચૂઝ કર્યા? બરાબર 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 છે. તમને જ્યાં સર્વાંતરમેન્ટ પ્રેરણા છે તે લઈ લો. બરાબર. અને અહીંયા બીજી તો અહીંયા ક્યાં મૂકશે? અહીંયા જ અંદર. એક આ દિવાલે કે થોડા લગાવીએ પ્રભુ આ દિવાલ આ દિવાલ છે ને બહારની અહીંયા કોણ વાંચવા જશે? અંદર નહીં, અંદર લગાવવાના છે અંદર લગાવી અંદર જ લગાવાય. અંદર શું છે, બધા અંદર રહે એટલે અંદર. અહીં તો કોઈ રહેવાનું નહીં. રહે છે અહીંયા? કોઈ રહે છે? અંદર નહીં પ્રભુ દિવાલ બહાર બધા અંદર જ રહે છે ને. જનરલ વોર્ડમાં કદાચ રૂમ ખોલ્યો હોય એટલે ઠંડી હોતી હોય ને કોઈ અંદર અહીં એવું નથી. રૂમની અંદર નહીં પ્રભુ રૂમ બહારની દિવાલ બહાર એક પણ ત્યાંય કોઈ એની કરતા અહીંયા કોઈ સ્પેશિયલી વાંચે, ત્યાં અંદર જ વાંચે. બધી અંદર જ. હા જો ગો પ્રભુ સાંભળો. હા. બારમા મહિનાના 12મા મહિને 11 પૂર્ણાવતીમાં આવું તો અહીંયા અખંડ છે. મારે 12 કલાકની જ છે આ કરવાની. સ્વામીજીની અમે ક્યાં નથી. હાજરી જોઈએ અહીંયા લખ્યું છે કોઈ પૂછે પ્રભુ ક્યાં છે તો બેધડક કે જો પ્રભુ ક્યાં નથી. બધું જ બરાબર છે પણ બધાનો આગ્રહ છે. સ્વામીજી આવે તો બરાબર છે પણ હવે અહીંયા અખંડ છે, ક્યાંય જતા નથી. બધાય બોલાવે છે તો શું થાય? અહીંયા બધા આવે છે, તમે જુઓ છો ને, બધા લાભ લે છે. એટલે અહીંયા અખંડ છે ને બધા. અને પછી અહીંયા પણ બધું 1 કલાકની ગોઠવણી કરો થોડો સમય ફાળવો સ્વામીજી એક અડધો કલાક અડધો કલાક પૂરતું જાય. આખા ગામનું બધા દર્શન થાય સ્વામી ગામનું દર્શન થાય એ અગત્યનું છે બધા અહીંયા આવો. હવે હવે એવું રાખ્યું છે કે બધા અહીંયા આવે છે. બધા અહીંયા આ લિસ્ટ આપ્યું બધાને. ભગવાનના વ્યાપક વાર્ષિક પહેલા આપણે 3 દિવસ હતા, નૂતન વર્ષાભિનંદન અને 17/5 આપણે પરમપિતાકાશ પ્રાગટ્ય અને વ્યાસ પૂર્ણિમા અષાઢ સુદ પૂનમ. અને આ 18 થયા. હા, એટલે બધા આવે. હમણાં નૂતન વર્ષાભિનંદન 650 જેવા આવ્યા હતા. પછી દેવજીવાળી કરી કાર્તક સુદ પૂનમ, તો એમાં 530 જેવા આવ્યા હતા. આપણે એમ થયું કે આવશે કે નહીં, આ નવા ઉત્સવો કરે તો આવશે કે નહીં, પણ આવે છે. અને નવા આ નજીક પડે ચિવોરા અને જીંડવા ને આ બધા જૂના ભાવિકો ધંધો થઈ ગયો ખૂબ, એટલે બધા આવે છે. અહીંના ગામના આવે છે, આજુબાજુના ગામના બધા આવે. પણ આગ્રહ બહુ છે ગામનો એટલે બરાબર છે, પણ અહીંયા અખંડ બધાને અહીંયા લાભ લેવાનું કહો એમ બધાને કહેવાનું. હવે ભગવાનના વ્યાપક ઉત્સવો છે ને એ બધાને જણાવવાનું. હા એ તો એનું અમે માર્ગદર્શન પૂરેપૂરું આપીશું. હવે આના પછી આવશે માગસર સુદ પૂનમ, દત્તાત્રેય જયંતિ. એ તો અમે ગ્રુપમાં વોટ્સએપમાં છોડી દઈશું.
આપણે રમધૂન પૂરી થાય ને 3 દાડાની રમધૂન રતીને પૂર્ણાહુતિ થતી ને એ પુણ્યમાં આવે માથા આપણે રમધૂન પૂર્ણની પૂર્ણાહુતિ થતી 11 શરૂ થાય અને 3 દિવસની 5 દિવસની રમધૂન થતી ને પ્રભુ તો પૂર્ણાહુતિ પૂર્ણિમની થતી 5 દિવસની. એટલે તમે બધા લાભ લો. અહીંયા આવે અહીંયા પ્રકાશ છે. પેલી રામધૂન થઈ ગઈ એ તો કરોડો રામ નામના જપ થઈ ગયા. હવે એ પ્રકાશ 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 આખો પ્રકાશ અનંત પ્રકાશ આકાશ જેવો સર્વ વ્યાપક છે, અનંત વ્યાપક છે. પણ અહીંયા એ પ્રકાશ જાહેર છે એમ. બધે બીજું બધું છે પણ એ પ્રકાશ તો છે જ, પણ અહીંયા બીજું કાંઈ નથી ને પ્રકાશ જ. પ્રકાશ જ. અમારા આટલો વિવેક સ્વીકારો એવું એક કલાક લાભ આવો આ તમારો ભાવ પહોંચી ગયો. આ લોકોને હવે ચા નાસ્તો એ કરીએ છીએ. અમારે લેવાનું વાર છે હજુ તમારે. અમારે જો કેટલા છે 9:42 છે. અમારે લેવાનું બાકી છે. પણ આટલા આટલો એક કલાક અહીંયા બધાને લાભ લેવાનું છે. કોઈ પણ પુત્ર ને. હવે જો પેલા કીધું જયંતિ પ્રભુ ચિરંજીવ રીતોડવાળા હા, હા. કે ત્યાં પધારો. અમે કીધું તમે આ લાભ લેવો. રામધૂન વાળા તત્વબોધમાં નથી આવતા ને તત્વબોધ વાળા રામધૂનમાં નથી આવતા. એટલે હવે રામધૂન વાળા તત્વબોધમાં. હા, હવે સમજી ગયા. એ બધા ભક્તો ત્યાં આવશે સ્વામીજી. રામધૂન વાળા એ વાત તો એક કલાક તો અમને નારાયણ પ્રભુએ કીધું હતું ફતેપુરા વાળા. જો ફતેપુરા વાળા નારાયણ પ્રભુ કીધું હતું કે તત્વબોધ અમે રામધૂન અમે કરી છે, તમે નથી કરી, એટલે એનું ફળ ગોવા પ્રભુ ઇન્દ્રપુરા તમે આને આપો આને. ના મારા વતી ગોવિંદ પ્રભુ તમે જરા સ્વામીજી પ્રભુને હવે એવું કહ્યું તમારે જ કહેવાનું હોય ને અમે તો પ્રભુજી લઈ જાઓ 1 કલાક માટે તો आपका हाथ है चौड़ाई में ले लो. फ्लैश होना. કજો જોવા દો. આવી ગયું આપણો વાંચો આપણને ભૂલ બેસશે તમે લે ગયો બધાને આવી ભૂલ બેસજો નીચે બેસ એને આપો. કયું છે ફોકસ? અહીં પહેલું ગ્રુપ એની સામે જો. અમે કહેતા સાંભળો, નારાયણ પ્રભુ ફતેપુરા છે ને 95 વર્ષ ત્યાં એમને કે રામધૂન અમે ભાવિકોએ કરી તમે નથી કરી. સરસ. એટલે આ ફળ તમને ન મળે એટલે હું કીધું અમારે લેવું નથી. આ કરોડો રામ નામના જપ થયા એટલે ફળ તમને ન મળે. અમે કરી છે રામધૂન, અમે બોલ્યા છીએ. એટલે અમારે જોતું નથી. રામધૂન રામ તમારા અને યોગ વાસિતના રામ તત્વબોધના રામ એટલે અમારા રામમાં આવો તમે. ના હવે અમે રામધૂનના રામ અમારા નથી એ તમારા. નારાયણ પ્રભુએ કીધું તમને એનું ફળ ન મળે, અમે રામધૂન કરી છે જય છે નારાયણ પ્રભુ. એટલે એમ કીધું અમારે રામધૂનનું ફળ જોતું નથી. રામધૂનના રામ તમારા અને યોગ વાસિતના રામ અમારા, તત્વબોધના રામ અમારા. ચલો બધા ચા પ્રસાદ લઈ. એમાં ખબર પડે છે તમે ગુરુ કર્યા છે એ તો બરાબર છે, તમારા ગુરુ છે બરાબર છે. અને આ પ્રકાશ વસિત ને પ્રકાશથી સાંભળો છો ફેર લાગે છે કે કેવો ફેર લાગે? પ્રેક્ટિકલી કેવું હોય તો એ સારું લગાડો નહીં. આપણે સાચું કહેવું હોય તો परम शांति सहज
કરી. તો એમાં બ્રહ્મજ્ઞાન તો હતું, વેદાંત બ્રહ્મજ્ઞાન તો હતું જ. તો પછી શું ફેર? તમે શું કહો? છે ને ગુરુમાં પણ વેદાંત બ્રહ્મજ્ઞાન હતું ને, તો પછી એમાં દ્વૈત એ અલગ હું અલગ પણ અહીંયા બે છે જ સહજ. અહીંયા ભેદ નથી અને અનંત છે, એક જ અનંત જ છે આકાશ. આકાશ જેવો આખો અનંત ચૈતન્ય પ્રકાશ છે, સર્વ પરમાત્મા છે. હું ને તું એવું નથી એમ, એવો ખબર પડે. અને કાંઈ લેવા દેવા નથી, સ્વાર્થ પ્રપંચ કશું નહીં, કોઈ ઉપાધિ નહીં, એવી ખબર પડે. આજ નથી રહ્યું, હે? આજ નથી રહ્યું. પણ એ હતું જ નહીં ને ક્યાંથી નથી? ના ના સારું એક બીજો ઓપ્શન ઓનલાઈન થશો તમે મોટું LED મૂકી દી અત્યારે. એ સુશીલ પ્રભુ અમે તમે ઓનલાઈન નું કહેજો મને. 11/12 માગશર સુદ 11 11 તારીખ તો અમારે સવારે 9 થી 9:15 થી સાંજે 9:15 સુધી રામધૂનનું આયોજન છે. તો શોધવું સાંજે એક અડધો પોણો કલાક સ્વામીજી પૂર્ણાહુતિ સમયે લાઈવ થશે. તો અમે તો બધી અહીંથી વ્યવસ્થા અમે LED તમારે મૂકી ત્યાંથી દઈએ. કરતા હતા એમ. અહીંયા ઇન્ટરનેટ વીક છે પણ એવું છે. પીટીઆર એક વાર ચેક કરવું પડે અહીંથી ત્યાં કરીને. હા એ છે હા તે આપણે એક દિવસ અગાઉ ટ્રાય કરીશું તો. એમને કયો હા એમનો નંબર આપણે લઈ એક વાર લઈએ. એક વાર ટ્રાય કરવો પડે આપણે. અહીંનું વીક છે. ઇન્ટરનેટ જો આપણે ટ્રાય લેવો પડે પછી તમારે કે